એ રામ રામ કંબાન કસારી ને તો આજે જવાનું તું સાળંગપુર હનુમાન દાદાના મંદિરે તો સૌથી પહેલા તો 9 વાગે નવી ગાડીને નવરાવા લઈને આવ્યો તો મુરત કો કેમ થયું કે નવી ગાડીના ટાયર ની અંદર હડકાયા બાવાનો કોટો પેહી ગયો અને પંચર થઈ ગયું ભાઈ પછી શું ભાઈ બાજુમાં હિતેશભાઈ જેક લઈને મંડી પડ્યા પંચર કરવા તો હવન પેલા ટાયર ખોલવા માંડ્યા અને એસી બેસી પંચર કરીને ટાયરમાં હવા ભરી અને હટાહટ મજાનું ટાયરે ફિટ કર્યું બ્રો અને મુય ઉડ્યો ગાડીમાં બેઠો અને ફાટક પહોંચ્યો છું હોમે રેલવે આવતી હતી અને એક ડાબે ને એક જમણે જતી હતી ભાળો ઘરે આવીને થેલા પેલા ગાડીમાં નોસ્યા અને ગાડીને માર્યો શેલ ને આસે અમારા ગામના હનુમાન દાદાનું મંદિર અને અમે 4 જણા હેડી પડ્યા હતા સાળંગપુરના રસ્તે ભાઈ બે પેપડાનું મિલન થતું હતું ને વસેથી હેડ્યા ગાડીના ચારે ટાયરમાં અલગ અલગ હવા 48 49 50 51 ભાળો તો પહોંચી જતા પાટણ ને આશે પાટણના ટીબી 3 રસ્તા બસ અમે પહોંચી ગયા ઊંઝા તમે ચોથી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો વાટમાં એક નોનચીક નવી ગાડી જોઈને અમે નવી લાજી પછી અમે પહોંચ્યા મહેણા ના આશે દૂધસાગર ડેરી ને આશે કોરોના સર્કલ ભાઈ આ બાજુ ધૂમ 6 નું ઓડિશન ચાલે છે ભાળો અને અમે ભાઈ જોતા જ રહી ગયા ચા નો ટાઈમ થઈ ગયો તો અમારા મિત્ર છે મુકેશભાઈ રબારી જેની તારામતી ચા ની હોટલ છે ભાળો અને આ ભાઈ બેઠા એ દુકાનના